નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ઇંગ્લિશની આપણે આ શ્રેણીમાં આ સિરીઝમાં આપણે ચેપ્ટર 2 ઉપર આવી ગયા છે. યુનિટ 2 જેમાં રોબોટ વિશે ઘણી માહિતી આપવામાં આવી છે અને રોબોટનું એક કાલ્પનિક એક સ્ટોરી આપી છે જેના વિશે આપણે અહીંયા શીખીશું. તે પહેલા આપણે જોઈએ પ્રી ટાસ્ક. પ્રી ટાસ્ક 1. All of you must have used remote control. આપણે બધાએ રિમોટ કંટ્રોલ યુઝ કર્યું જ છે ટીવી માટે. ટુ ઓપરેટ ટીવી ઓર અ મ્યુઝિક પ્લેયર. બરાબર, મ્યુઝિક પ્લેયર માટે આપણે ટીવી માટે આપણે રિમોટ યુઝ કર્યું છે. ડુ યુ નો હાઉ ધે વર્ક? તમે જાણો છો તે કેવી રીતે કામ કરે છે? કેવી રીતે કામ કરે છે રિમોટ કંટ્રોલ? દૂરથી પણ કોઈક વસ્તુ કંટ્રોલ થઈ જાય, બરાબર. એવી જ રીતે એસી માં પણ રિમોટ આવે, તો એસી નું રિમોટ અથવા તો ટીવી નું કે મ્યુઝિક પ્લેયર નું કે સીડી નું રિમોટ કેવી રીતે વર્ક કરે છે, દૂરથી પણ કેવી રીતે કામ કરે છે? કોઈને ખબર છે? ડિસ્કસ વિથ યોર પેરેન્ટ્સ, પાર્ટનર, સોરી, ઇન યોર મધર ટંગ. માતૃભાષામાં પણ આપણે બોલી શકીએ છીએ. કોઈકને ખ્યાલ છે કે રિમોટ કેવી રીતે વર્ક કરે? બોલો. સેન્સર. ઓકે, સેન્સર થી કામ કરે. ઓકે, ચાલો. કેવા પ્રકારના સેન્સર એની અંદર હોઈ શકે? કેવા પ્રકારના સેન્સર એની અંદર હોઈ શકે? હા, જેમ કે એસી નું રિમોટ હશે તો એસી ની અંદર થર્મોમીટર જેવું એક સેન્સર આવે, બરાબર, જે અમુક ટેમ્પરેચર એને ખ્યાલ આવી જાય એટલે ઓટોમેટિક એ બંધ થઈ જાય, એવા બી હોઈ શકે. પરંતુ જે સીડી અને સીડી પ્લેયર કે ટીવી ના રિમોટ હોય એની અંદર એક ઇન્ફ્રારેડ એક લાઇટ હોય, બરાબર. તો એની અંદર જે સર્કિટ હોય એ ઇન્ફ્રારેડ હોય, જે ઇન્ફ્રારેડ સંકેતો મોકલે, સિગ્નલ્સ મોકલે, ને ટીવી ની અંદર કે સીડી પ્લેયર ની અંદર એના રિસીવર હોય જે રિસીવ કરે, બરાબર, જેથી આપણે દૂર બેઠા બેઠા પણ એને કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. તો એ ઇન્ફ્રારેડ થી કામ કરે છે, ઇન્ફ્રારેડ કિરણોથી કામ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે P2 માં જોઈએ, પ્રેક્ટિસ 2 માં, પ્રી ટાસ્ક 2 માં. રીડ ધ નેમ્સ એન્ડ ફંક્શન્સ ઓફ સમ રોબોટ્સ. ઘણા રોબોટ્સ અહીંયા આપ્યા છે, નામ આપ્યું છે. વોટ ડુ ધે ડુ? તેઓ શું કરે છે? અથવા તો ફંક્શન્સ, ફંક્શન ને પણ કહેવાય કાર્ય, કે શું કાર્ય કરે છે, બરાબર. ચાલો જોઈએ. પહેલો રોબોટ છે મોલી. શું નામ છે? મોલી. મોલી. ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ફૂડ વી ઈટ. કે આપણી ક્વોલિટી લાઈફમાં આપણી જે ગુણવત્તા જે છે એ કોના દ્વારા નક્કી થાય છે? બાય વોટ વી ઈટ. આપણે શું ખાઈએ છીએ, બરાબર. બાય ધ ફૂડ વી ઈટ. જે આપણે ખોરાક ખાઈએ છીએ એના દ્વારા એની ગુણવત્તા નક્કી થાય છે. ઇન ધ મોડર્ન વર્લ્ડ, અને આ આધુનિક દુનિયામાં, પીપલ વોન્ટ ટુ ઈટ ગુડ ફૂડ. લોકોને સારું ખાવાનું જોઈએ છે, બટ દે ડોન્ટ હેવ ટાઈમ ટુ કુક ધેમસેલ્વ્સ. પરંતુ લોકો પાસે એટલો સમય હોતો નથી કે જાતે તેઓ ખોરાક રાંધી શકે. Therefore, તેથી ડોક્ટર માર્ક ઓલિનિક ઇન્વેન્ટેડ અ રોબોટ. તેથી માર્ક ઓલિનિકે એક રોબોટ ઇન્વેન્ટ કર્યો that can cook healthy and tasty food to make lives happy. કે જેને હેલ્ધી ખાવાનું બનાવી શકે અને ટેસ્ટી ખાવાનું બનાવી શકે, ખોરાક બનાવી શકે, અને આપણું જીવન હેપી રહે. ધ રોબોટ કેન ઓપરેટ બાય સ્માર્ટફોન. સ્માર્ટફોન થી પણ ઓપરેટ થાય છે, બરાબર. સ્માર્ટફોનમાં ઓર્ડર આપી દો, આજે પિઝા ખાવો છે, એટલે આપણે ઘરે આવીએ એટલે પિઝા રેડી, બરાબર. એન્ડ કુક ફૂડ ટુ સર્વ એટ યોર કન્વિનિયન્ટ ટાઈમ. અને તમારા સગવડતા ભર્યા સમયમાં, કે જે સમયે તમને
યોગ્ય લાગે એ સમયે તમને પાછું સર્વ પણ કરી આપે. એટલે ખાવાનું તૈયાર એકદમ ગરમ ગરમ. ચલો એ રોબોટ વિશે જોઈએ. તો અહીંયા એક રોબોટ આપ્યો છે. આ છે મોલી. આ રોબોટ છે મોલી. બરાબર. આ એના હાથો છે જેનાથી બધું બનાવે છે. એની પાસે બધું ઇન્ગ્રીડિયન્ટ રેડી જ હોય. પહેલાથી આપણે ફિલ કરીને રાખવાનું. જે વસ્તુ બનાવવાનું હોય એમાં સ્ટોર કરીને રાખવાનું. બધી વસ્તુ જે સ્ટોર હોય એ પ્રમાણે જે વસ્તુ બનતું હોય એ વસ્તુ આ રોબોટ આપણને બનાવીને આપે. અહીંયા જોઈ શકો તમે આ કુકર જેવું પણ એક સાધન છે અહીંયા. બરાબર. વાસણ છે. બરાબર. તો આ રીતે એ કુક કરે છે. બરાબર. તો આ છે મોલી. આ એનો આમ આપણે કહી શકીએ. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. ન્યુરો આર્મ. નેક્સ્ટ રોબોટ ઇઝ ન્યુરો આર્મ. હા, ન્યુરો આર્મ. ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ ન્યુરોસર્જરીઝ. ન્યુરોસર્જરી એટલે નર્વસ સિસ્ટમને લગતી સર્જરી. બરાબર. ચેતાતંત્રને લગતી સર્જરી. આપણું ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુથી નીકળતી નસોને બધોનો જ સમાવેશ થાય છે. એટલે ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ ન્યુરોસર્જરી. તો આને લગતી સર્જરી કંઈ કરવી હોય તો એ સર્જરી માટે ન્યુરો આર્મ લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચ ઇન 2007. 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો થઈ ગયા છે. The neuro arm is guided by neurosurgeon. જે ન્યુરોસર્જન હોય, જે આ ચેતાતંત્રને લગતું મગજ અને કરોડરજ્જુને લગતા જે ડોક્ટર છે એને કહેવાય ન્યુરોસર્જન. તો એમને એ જેવું ગાઈડેડ કરે, એ જેવું માર્ગદર્શન આપે એ પ્રમાણે કામ કરે. વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ઇમેજીસ એક જગ્યાએ દેખાતી હોય ને એ કામ કરે. It can perform critical operation within high accuracy. એકદમ ક્રિટિકલ ઓપરેશન હોય તો હાઈ એક્યુરેસી સાથે. એક્યુરેસી એટલે ચોકસાઈ સાથે, એકદમ ભૂલ વિનાનું, જેમાં કોઈ પણ ભૂલ નહીં થાય, એને કહેવાય એક્યુરેસી. શું કહેવાય? એક્યુરેસી. તો એ એક રોબોટ છે. ત્યાર પછી નેક્સ્ટ રોબોટ છે સીઝવોર્મ. પણ સીઝવોર્મ પહેલા આપણે ન્યુરો આર્મ જોઈ લઈએ કે કેવો દેખાય છે ન્યુરો આર્મ. આ છે ન્યુરો આર્મ. બરાબર. આ પ્રકારનો રોબોટ આવે ન્યુરો આર્મ, જે સર્જરી કરી શકે. આ છે ન્યુરો આર્મ. ઓકે. એ ગાઈડેડ બાય ન્યુરોસર્જન. ન્યુરોસર્જન એને ગાઈડ કરે તે પ્રકારે એ કામ કરે. બરાબર. મેડિકલ ક્ષેત્રમાં ઘણીવાર એવું થાય કે હ્યુમન એરર થઈ શકે. બરાબર. તો એટલા માટે આ બિલકુલ ભૂલ વિના કામ કરે અને ચોકસાઈથી કામ કરે, એક્યુરેસીથી કામ કરે. કારણ કે એક નાની એમથી ભૂલ કોઈ વ્યક્તિનું જીવન ટૂંકાવી શકે. જ્યારે ન્યુરોઆર્મ એમાં આપણને મદદ કરે છે. સીઝવોર્મ. નેક્સ્ટ રોબોટ ઇઝ સીઝવોર્મ. સીઝવોર્મ વર્ક એઝ અ ફ્લીટ. ફ્લીટનો મતલબ થાય નૌકાનો કાફલો. બરાબર. બધી નાવો, નેવીની જે બધા જહાજો એક સાથે હોય તો એને કહેવાય ફ્લીટ. શું કહેવાય? ફ્લીટ. સીઝવોર્મ એઝ અ ફ્લીટ એન્ડ કલેક્ટ એન્ડ રિમૂવ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ. દરિયાના સરફેસમાં, સમુદ્રના સરફેસમાં, ઉપરની સપાટી ઉપર ઘણીવાર આપણે બીજા દેશોથી તેલ મંગાવતા હોય, ઓઇલ મંગાવતા હોય. બરાબર. ક્રૂડ ઓઇલ, કાચું તેલ, જેને આપણે અહીંયા રિફાઇનરીઝમાં લઈ જઈને એમાંથી પેટ્રોલ, ડીઝલ બધું છૂટું પાડીએ છીએ. તો એ ઓઇલ મંગાવતા હોય. ઘણીવાર કોઈ આકસ્મિક રીતે, અકસ્માતના કારણે, તુફાન બુફાનના કારણે કોઈ જહાજ પલટી જાય કે ડૂબી જાય અને તેલ એમાં ધોડાઈ જાય. બરાબર. કોઈ કારણોસર. તો આ તેલ ને કાઢવા માટે, ક્રૂડ ઓઇલ ને કાઢવા માટે, કારણ કે આ બહુ મોંઘું હોય
ક્રૂડ ઓઇલ, બરાબર, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આપણે મંગાવ્યું હોય, ઇવન એને લાવવાનો ખર્ચો જ કરોડો રૂપિયામાં હોય, તો એટલા માટે એને દરિયામાંથી આખું ઓઇલ, ક્રૂડ ઓઇલને પાછું એ અલગ કરીને કાઢી લેવા માટે સીઝ બોમ્બ બનાવવામાં આવ્યો. The small size of robot is designed in such way. આ નાના સાઇઝનો રોબોટને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો છે that it can operate without human support with the help of GPS and Wi-Fi in the sea. કે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એના દ્વારા અને વાઈફાઈ ની સિસ્ટમ દ્વારા એને ઓપરેટ કરી શકાય છે, બરાબર. એની સાથે વિધાઉટ હ્યુમન સપોર્ટ વગર એકવાર ઓર્ડર આપી દીધું આટલું કરવાનું છે જીપીએસ થી કે વાઈફાઈ થી, તો એ કામ કરી લેશે. ઇટ પ્રોટેક્ટ પ્રીસિયસ એક્વાટિક લાઈફ. અને બીજો એક મુખ્ય હેતુ એ પણ છે કે આપણે સમુદ્રના જીવોને બચાવી શકીએ, બરાબર. કારણ કે ઓઇલ ફેલાઈ ગયું હોય પાણીની અંદર તો એના કારણે ઘણા સમુદ્રી જીવોનું મૃત્યુ પામે છે, તો એને પણ આપણે બચાવી શકીએ ફ્રોમ ધ ડેન્જર ઓફ ધ ઓઇલ સ્પિલ. ઓઇલ ધોળાયું હોય એના જે ડેન્જર છે એનાથી આપણે સમુદ્ર જીવોને પણ બચાવી શકીએ છીએ. ચલો એ પણ જોઈ લઈએ કેવો દેખાય છે સીઝ વોર્મ. આ છે સીઝ વોર્મ, બરાબર. ઓઇલ જે છે બધું ઓઇલ એકઠું કરે છે. આ સોલર જેવું દેખાય છે, સોલર માં કામ કરે એવું છે, બરાબર. તો આ છે સીઝ વોર્મ, નાનો અમથો રોબોટ છે. ચાલો નેક્સ્ટ ઇઝ DEFT-X. Next robot is DEFT-X. The Deep Phreatic Thermal Explorer is an underwater research robot. કે Deep Phreatic Thermal Explorer કે દરિયાની અંદરનું જે તાપમાન હોય એની અંદર જઈને એ થર્મલ એક્સપ્લોરર છે. થર્મલ એક્સપ્લોરર એટલે એ પ્રકાશથી એક્સપ્લોર કરે છે બધી વસ્તુઓ. ઇટ કેન મેઝર અંડર વોટર સ્પેસ, બરાબર. અંડર વોટર સ્પેસ પાણીની અંદર કેટલી ઊંડાઈ છે એ પણ મેજર કરે છે. ઇટ વોઝ ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ. જીવન પાણીની અંદર કેવું હોય એનું સ્ટડી કરવા માટે એને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એન્ડ ટુ કલેક્ટ સેમ્પલ, અને એના સેમ્પલ કલેક્ટ કરવા માટે. The DEFT-X project was funded by NASA. NASA દ્વારા એને ફંડેડ કરવામાં આવ્યો છે, એટલે કે પૈસા નાસા દ્વારા આપવામાં આવ્યા છે એને બનાવવા માટે. With the goal of developing technology that can explore the oceans of Jupiter's moon. કે ગુરુના ચંદ્રની ઉપર આપણે રિસર્ચ કરી શકીએ, એક્સપ્લોર બધું શોધી શકીએ એવા ધ્યેયથી આ રોબોટ બનાવવામાં આવ્યો છે નાસા દ્વારા. નાસાના ઘણા મિશન છે જેમાં જ્યુપિટર પર જવાનું છે, જ્યુપિટરના મૂન પર જવાનું છે, તો એના માટે બનાવ્યું છે. નેક્સ્ટ ઇઝ મિલો. જોઈ લઈએ આપણે DEFT-X. આ છે DEFT-X. આ બધા નથી, આ DEFT-X છે. પછી આ પણ છે, આ રિયલ ફોટો છે, નાસાનો જ છે, બરાબર. જે દરિયાની અંદર જઈને રિસર્ચ કરી શકે એ પ્રમાણે એને બનાવવામાં આવ્યો છે DEFT-X. નેક્સ્ટ વન ઇઝ મિલો. બીજો રોબોટ છે મિલો. The spiky hair robot that looks like a kids. એક બાળક જેવો જ દેખાય છે. Helps differently able children in learning. શીખવામાં મદદ કરે છે એવા વ્યક્તિઓને જે ડિફરન્ટલી એબલ છે, એવા બાળકોને જે ડિફરન્ટલી એબલ છે, બરાબર. જે દિવ્યાંગો છે, જેઓને
ઘણી તકલીફ થાય છે શીખવા મૂકવામાં, તો એમાં મદદ કરે છે. ઇટ હેઝ અ ફેસ લાઈક હ્યુમન, એનો ફેસ પણ હ્યુમન જેવું જ છે, માણસ જેવું જ છે. ઇટ કેન મેક એક્સપ્રેશન ટુ, અલગ અલગ એક્સપ્રેશન પણ કરી શકે છે. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન, ઘણા ચિલ્ડ્રન, બાળકોને અને ફેમિલીને, પરિવારને એને મદદ કરી છે. એન્ડ બ્રિંગ્સ હેપીનેસ ઇન ધેર લાઈવ્સ, અને તેઓના જીવનમાં એ ખુશી લઈને આવ્યું છે. ધ મીનિંગ ઓફ ધ નેમ મિલો ઇઝ અ મર્સીફુલ. મિલોનો મતલબ શું થાય છે? મર્સીફુલ, દયાળુ. શું થાય મતલબ? મર્સીફુલ, દયાળુ છે. ચલો મિલો જોઈએ. This is મિલો. આ છે મિલો. આ રોબોટ એકદમ ક્યુટ દેખાય છે ને, આ છે મિલો. આ એના એક્સપ્રેશન પણ જો અહીંયા આપ્યા છે, એક્સપ્રેશન. ઓકે, સેડ મિલો. ચાલો ડિસ્કસ વાય ધ રોબોટ્સ આર ગિવન સચ નેમ્સ. રોબોટ્સના નેમ આવા કેમ આપવામાં આવ્યા છે? રોબોટના નેમ આવા કેમ આપવામાં આવ્યા છે? એમના કાર્ય પ્રમાણે, એઝ પર ધેર ફંક્શન્સ, તેઓના ફંક્શન્સ પ્રમાણે, એઝ પર ધેર ફંક્શન્સ, એના ફંક્શન્સ પ્રમાણે એમના નામ આપવામાં આવ્યા છે. બરાબર ને? ચાલો P3. Think of at least 2 robots would you like to invent to make lives of people easy. કે લોકોના જીવન ઈઝી થઈ જાય તે માટે એટલીસ્ટ 2-3 રોબોટો તમારે બનાવવા હોય તો તમે કેવા રોબોટ બનાવો તે તમે કમેન્ટ કરો, અથવા તો બોલો અહીંયા હોય તો ક્લાસીસમાં કેવા રોબોટ તમારે બનાવવા જોઈએ. તો કુક કરવા માટે તો આવી જ ગયું ને. ગીવ ઇટ એન એપ્રોપ્રિએટ નેમ, અને એક અલગ નામ આપવાનું છે. એન્ડ મેન્શન ઇટ્સ પોસિબલ ફંક્શન, તો તમારે અહીંયા એનું નામ લખવાનું છે, એના કાર્ય કયા કયા છે એ તમારે જોવાનું છે. કયા રોબોટ તમારે બનાવવો છે. શું કેવું છો? હોમવર્ક? અચ્છા ચાલો, તો ઘણા રોબોટો વિશે આપણે એવી ચર્ચા કરી શકાય. તમે એના વિશે કમેન્ટ કરજો. બરાબર, કેવા કેવા રોબોટ તમે બનાવી શકો છો ને એ કેવા હોવા જોઈએ. બરાબર, ઇમેજિન કરજો, કલ્પના કરજો. બરાબર, ચાલો હવે આપણે જોઈએ રીડ આપણું હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ એટલે માણસ જેવો જ રોબોટ. બરાબર, માણસ જેવો જ રોબોટ. કન્વર્ઝેશન આપ્યું છે, આમાં આખી એક સ્ટોરી આપી છે. બરાબર, ધીમે ધીમે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોઈએ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. Super Robot Plaza ની અંદરથી એક સેલ્સમેન, નેરો-આઈડ, આંખો નેરો કરીને, એકદમ સાંકડી કરીને, ગ્રીન, ગ્રીન એટલે અમથો હસવું, ખાલી ખાલી હસવું એવો મતલબ થાય, પણ સ્મિત આપવી. તો સ્મિત આપતા આપતા શોર્ટ સ્મિત આપે છે થોડું, અને પૂછે છે, મે હેલ્પ યુ સર? હું તમને મદદ કરી શકું સર? એવું પૂછે છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડાએ રિસ્પોન્સ આપે છે, વેલ
I wish to purchase a robot. પ્રેમ ચોપડા તો પ્રેમ ચોપડા છે, એ એની સ્ટાઇલમાં જ બોલશે. વેલ આઈ વોન્ટ ટુ પરચેસ અ રોબોટ. મારે તો રોબોટ પરચેસ કરવો છે, બરાબર. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે રોબોટ પરચેસ કરવો છે, ખરીદવો છે. પરચેસ નો મીનિંગ શું થાય? ખરીદવું. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને જવાબ આપ્યો, ફોર હેલ્પ સર, તમારી મદદ માટે જ છું. That is our speciality. આ અમારી સ્પેશિયાલિટી છે. We manufacture efficient robot. મેન્યુફેક્ચર એટલે બનાવવું. અમે એક સક્ષમ રોબોટ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, બરાબર, સક્ષમ કરતા કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી, કે જે ઇન્ડસ્ટ્રી માટે પણ કામ કરે. કન્સ્ટ્રક્શન કંપનીઝ, કન્સ્ટ્રક્શનની કંપની, બાંધકામની કંપની હોય એના માટે પણ કામ કરે. પ્લમ્બિંગનું પણ કામ કરે. એન્ડ ક્લીનિંગ અને સાફ સફાઈનું પણ કામ કરે. કેરટેકર્સ, સંભાળ રાખે. કેરટેકર્સ એટલે સંભાળ રાખનાર. તો આ બધા કાર્ય કોણ કરે છે? રોબોટ. They are designed for only specialized work. ચોક્કસ કાર્ય માટે તેઓને બનાવવામાં આવે છે. આવા ચોક્કસ કાર્ય માટે તેઓને બનાવવામાં આવે છે. Our best one are for consumers like you. અમારો બેસ્ટ રોબોટ તમારા જેવા ગ્રાહકો માટે જ છે. For the home, ઘરના કામ માટે. He spoke like recorded program. એ રેકોર્ડેડ પ્રોગ્રામમાં બોલતો હોય એવી રીતે સેલ્સમેન પણ એક રોબોટ જ છે. એટલે રેકોર્ડેડ કરેલો પ્રોગ્રામમાં હોય એવી રીતે બોલે છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપી શકું તેવી રીતે. This is our specialty. We manufacture efficient robot for industry, construction companies, plumbing and cleaning, and caretakers. They are designed for only specialized work. Our special ones are for consumer like you, for homes. તો આવા ટોનમાં જે રોબોટિક ટોન હોય, રોબોટિક અવાજ હોય, એવા અવાજમાં આખું આ સેન્ટેન્સ બોલે છે. પ્રેમ ચોપડા, યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, એમ કે મારે પણ આવું જ કંઈ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક એન અ બિઝનેસ લાઇક ફેશન. એકદમ એમ બિઝનેસ લાઇક ફેશનમાં હોય એવી રીતે એમ પરફેક્ટ બોલે છે. હા, યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. એમ કે આ જ મને જોઈએ છે. એમ કે એકદમ ફેશનમાં બોલે છે, હોશિયારી મારીને. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન બોલે છે. સેલ્સમેન શું બોલે છે? પ્લીઝ કમ ધીસ વે. આ રસ્તે, આ બાજુ આવો. The salesman led him. Salesman led him. Led him એટલે લઈ જાય છે. Through a brightly lit, એકદમ તેજસ્વી બધું લાઈટો હોય ને, બ્રાઇટલી lit. lit એટલે લાઈટો સળગેલી હોય, બરાબર ને, એકદમ LED લાઈટ થી સળગતું હોય ને બધું તેવું. Through a brightly lit, richly carpeted gallery. કાર્પેટ વાળું આખું ગેલેરી. રેડ કાર્પેટ જોયું હોય ને, બરાબર, ઘણી જગ્યાએ. તો કાર્પેટેડ ગેલેરી into a huge dome shape. Dome shape એટલે આખું એમ ગુમ્મટ વાળું આકારનું. હા, dome shaped hall. આખો dome shaped hall હતો. ગુમ્મટ આકારનો આખો રાઉન્ડેડ, બરાબર, અર્ધ ગોળ આકારનો જેવું હોય ને હોલ, એવો dome shaped hall હતો. Glowing with fluorescent light. ફ્લોરોસન લાઇટ થી આખો ગ્લો કરતો હતો. અત્યારે તો LED લાઇટ આવી ગઈ છે. તે પહેલા શું હતું? ફ્લોરોસન લાઇટ હતી, બરાબર. બલ્બ આવતા હતા, આનાથી પહેલા ફ્લોરોસન્ટ લાઇટ હતી, બરાબર. અમારા સમયગાળામાં, તમારા સમયગાળામાં LED છે, અત્યારે LED છે. The right corner appeared to be crowded with the robots in the metallic silver. તો રાઈટ કોર્નર, જમણી બાજુના ખૂણામાં, the right corner appeared, જમણી બાજુના ખૂણામાં દેખાયા, to be crowded, એકદમ ભરાયેલા દેખાયા, crowded, બરાબર, ઘણું બધું તોડું હતું. With the robot in metallic silver, electric blue and green,
આ કલર છે, મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ કલરના નામ છે, બરાબર, એન્ડ ગ્રીન. આ બધા કલરોથી રોબોટ એક ખૂણામાં દેખાયા, બધા ભેગા દેખાયા. સમ વર મૂવિંગ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. ઘણા મૂવમેન્ટ કરી રહેલા હતા. પ્રેક્ટિસિંગ ટુ વોક, પ્રેક્ટિસિંગ ટુ વોક, ચાલવાની પ્રેક્ટિસ કરતા એવી રીતે મૂવ કરતા હતા. while some are still switch out of operation. ને ઘણા એકદમ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, એમ બંધ, એકદમ સ્વિચ ઓફ કરી દીધું હોય એવી રીતે બંધ પડેલા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, કે જેવો પ્રેમ ચોપડાએ પગ મૂક્યો, થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ એટલે ઉમરો અથવા તો જે પહેલું અંદરનો એન્ટ્રાન્સ નો ઉમરો હોય ને, હા, પહેલો પગ એને થ્રેશોલ્ડ કહેવાય, હોલનો. જેવા હોલની અંદરથી પહેલો જ પગ મૂક્યો થ્રેશોલ્ડ પાસે, ઉમરા પાસે. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તો એક રોબોટ હતો, એ જલ્દી જલ્દી એમની પાસે આવી ગયો. એક રોબોટ એમને પાસે જલ્દીથી આવી ગયો અને બોલે છે, જો શું બોલે છે, ઇન્વર્ટેડ કોમામાં જેટલા સેન્ટેન્સ હશે ને એ બોલે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રોવ્સ વર્થવાઇલ. શું કહે છે? તમારો દિવસ સારો રહે સર, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે, વેલકમ. વી હોપ યોર વિઝિટ હિયર પ્રોવ્સ વર્થવાઇલ. કે તમારી અહીંયા જે મુલાકાત તમે લીધી છે એ તમને કિંમતી પડી રહે, તમારી એ વર્થવાઇલ રહે, આ તમે જે આવ્યા છે એ ફોગટ ન જાય, એમ કહેવા માંગે છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટ હતો એ મેટાલિક વોઇસમાં આવું બોલે છે. હવે પ્રેમ ચોપડા બોલે છે, બ્રિલિયન્ટ. કેવી રીતના બોલે છે? બ્રિલિયન્ટ, એકદમ બ્રિલિયન્ટ એમ કે છે, બહુ સરસ, એકદમ તેજસ્વી. મમ્બલ, મમ્બલ, મમ્બલ એટલે અંદર એમ બોલવું, પણ એમાં હા ગણગણાવવું, એમ એમ વાર અવાજ વધારે આવવા નહીં દેવું. એમ આપણે બોલીએ તો હોઠ વધારે આપણા મુવમેન્ટ થાય એ ઓછી મુવમેન્ટ કરવી, એમ બ્રિલિયન્ટ, એમ બ્રિલિયન્ટ, એવી રીતે. મમ્બલ, પ્રેમ ચોપડા. સમવોટ bewildered. આ વર્ડ ઘણી વાર પૂછાયો છે. સમવોટ bewildered, થોડા ઘણા. bewildered નો શું મીનિંગ થાય? મૂંઝાયેલું, કન્ફ્યુઝ હોવું, puzzled. શું મીનિંગ થાય? મૂંઝાયેલું, puzzled, થોડા મૂંઝાયેલા હતા અંદર. સમવોટ, થોડું ઘણું કે કયો રોબોટ લેમ, એમ કન્ફ્યુઝ હતા. The salesman gave a proud smile as he headed toward an isolated robot in metallic blue. તો જેવા તે મેટાલિક બ્લુ એક આઇસોલેટેડ કરેલો હતો, અલગ રાખેલો હતો, એ રોબોટ તરફ જવાનું એમણે ચાલુ કર્યું. તો સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. એક સેલ્સમેન એક સારી એવી ગર્વની સાથે એક સ્માઇલ આપી જ્યારે પ્રેમ ચોપડા એ મેટાલિક બ્લુ તરફ જતા હતા. This one is perfectly programmed to function in the household, cleaning, arrangement, collecting groceries from the supermarket, tending loan, mailing letters, relating your programs on the TV, and selecting news of interest from the paper. The salesman paused for a break and continue. સેલ્સમેને આ રીતે થોડો જરા શ્વાસ લીધો, થોડો શ્વાસ લીધો અને પાછું કન્ટિન્યુ રાખ્યું. આ સેલ્સમેન બોલે છે આવી રીતે. શું બોલે છે? This one is perfectly programmed to functions. આ પરફેક્ટલી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે આ કાર્ય માટે. હાઉસહોલ્ડ એટલે ઘરના કામ માટે, હાઉસહોલ્ડ એટલે ઘરના કામ માટે. ક્લીનિંગ સાફ સફાઈ માટે. એરેન્જિંગ એટલે બધું ગોઠવવા માટે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી અનાજ કરિયાણું લઈ જવા માટે. ટેન્ડિંગ લોન્સ, લોન કાપીને એકદમ વ્યવસ્થિત કરવા માટે. મેઇલિંગ લેટર્સ, લેટર્સ પણ મેલ કરી આવે. રિલેટિંગ
your programs on TV and selecting news of your interest. કે તમારા જે રિલેટિંગ પ્રોગ્રામ છે તમને લાગતા વળગતા પ્રોગ્રામ બતાવી દે, બરાબર. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, કે જેમાં ઇન્ટરેસ્ટ હોય, જેમાં રસ હોય એવા ન્યૂઝ પણ તમને બતાવી દે. ફ્રોમ ધ પેપર, પેપરમાંથી તમને એ સાંભળીને બતાવે કે પછી એની સ્ક્રીન પર બતાવે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેક, થોડો શ્વાસ લેવા માટે ઉભો રહ્યો. એન્ડ કન્ટિન્યુ, અને પાછું ચાલુ રાખ્યું. All you need is the remote control monitor for command. આ બધું જ કાર્ય કરવા માટે તમારે માત્ર એક જ વસ્તુની જરૂર છે, રિમોટ કંટ્રોલની. શાની જરૂર છે? રિમોટ કંટ્રોલ કમાન્ડની. રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ આપવા માટે, બરાબર. You mean sitting at home I can command the robot in the city market? Ask Prem Chopra. Prem Chopra એ પૂછ્યું. શું પૂછ્યું? You mean sitting at home I can command the robot in the city market? કેમ કે ઘરે બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને ઓર્ડર આપી શકું? તો જવાબ આપે છે રોબોટ. It operates within a limited radius of kilometer. મેટાલિક વોઇસમાં એ જવાબ આપતો હશે સેલ્સમેન. It operates within limited radius of kilometer. કે 1 કિલોમીટરના રેડિયસમાં, ત્રિજ્યાની અંદર, 1 કિલોમીટરનું આખું વર્તુળની અંદર એ કામ કરે છે. By the way, this one is called Ramsing 070. By the way, આનું નામ છે Ramsing 070. તો રોબોટનું શું નામ છે? Ramsing 070. The salesman explained. સેલ્સમેને આ એક્સપ્લેન કર્યું, સમજાવ્યું. Prem Chopra nodded. What do you mean by nodded? Nodded. માથું હલાવું. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. બહુ સરસ છે, બહુ સરસ છે. The salesman demonstrated the gate. The salesman demonstrated the gate. ગેટ એટલે ચાલવાનો ધબ એનો, બરાબર. કેવી રીતના ચાલે છે તે બતાવ્યું. ગ્રીપ, એની ગ્રીપ, મુવમેન્ટ, પકડ કેવી છે, ગ્રીપ કેવી છે, એન્ડ મુવમેન્ટ, હલન ચલન કરે છે, તે બધું ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું. ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રદર્શિત કરીને બતાવવું. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને બીજા પ્રોગ્રામ ફંક્શન પણ એમને બતાવ્યા કે આવી આવી રીતે કામ કરશે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ એકદમ વેલ ટ્યુન કરેલું છે અને ફિક્સ છે, ચોક્કસ છે, એકદમ પરફેક્ટ છે. પ્રેમ ચોપડા સેમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા લાગતા હતા કે સેટિસ્ફાઈડ થઈ ગયા છે આ ડીલ સાથે. આ જે સોદો થતો હતો એમાં સંતુષ્ટ હતા, એવું લાગતું હતું. હવે સેલ્સમેન પાછો બોલે છે. I must tell you. મસ્ટ નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે 100% કોઈ વસ્તુ તમારે આવું કરવાનું જ છે, બરાબર. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાનું પાલન કરવાનું જ છે. તો કરવાનું જ છે એવો જે મિનિંગ આવે તેમાં આપણે ઉપયોગ કરીએ છીએ મસ્ટ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવાનું જ છે કે, બરાબર. I must tell you, like all robots, બધા robots ની જેમ, and adhering to the discipline of robotics. adhering એટલે ચીપકી રહેવું, બરાબર, કે એને જ વળગી રહેવું, એ adhering કહેવાય. disciples of robotics, robotics ના જે શિષ્ટાચાર છે એ શિષ્ટાચારને વળગી રહેવું. એ પ્રમાણે હું તમને કહું છું કે કહેવા માંગુ છું કે Ramsing has an inbuilt system of 3 principles. રામસિંગ ની અંદર 3 મુખ્ય સિદ્ધાંતો છે. જો પ્રિન્સિપલ્સ ની સ્પેલિંગ જોજો, અહીંયા પ્રિન્સિપાલ નથી, પ્રિન્સિપલ્સ છે, બરાબર, સિદ્ધાંતો છે. શું મિનિંગ થાય આનું? સિદ્ધાંતો. તો Ramsing 070 ના ઇનબિલ્ટ પહેલાથી અંદરથી આવેલા 3 સિદ્ધાંતો છે, જે મુખ્ય સિદ્ધાંતો છે.
એ સિદ્ધાંતો કયા કયા છે? રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબર્ટ વિલ ઓબે. ઓબે નો શું મતલબ થાય? પાલન કરવું. હિઝ માસ્ટર. માસ્ટર એટલે માલિક. માસ્ટર એટલે માલિક. કે રોબર્ટ જે છે એના માલિકનું પાલન કરશે. ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન. રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન. રોબર્ટ હ્યુમન્સને નુકસાન પહોંચાડશે નહીં. નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબર્ટ પોતાને જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે જે એની અંદર આવે છે, જે સેલ્સમેને પ્રેમ ચોપડાને કીધા. કહ્યા. પ્રેમ ચોપડા heard the first principle. પ્રેમ ચોપડા heard first principle. પહેલો જ સાંભળ્યો. ઘણી વાર હોય ને આપણા સ્ટુડન્ટમાં પણ એવા બધું નહીં સાંભળે, અધૂરું સાંભળે. બરાબર? એટલે જ્યારે અધૂરું સાંભળ્યું હોય ત્યારે એનું નુકસાન થાય. પ્રેમ ચોપડાને શું થશે એ આપણે જોઈશું પછી. તો પ્રેમ ચોપડા heard the first principle only. પહેલો જ પ્રિન્સિપલ સિદ્ધાંત સાંભળ્યો કે માલિકનું પાલન કરશે. રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર એન્ડ ઇટ ઇમ્પ્રેસ વિથ હિમ. ઇમ્પ્રેસ હિમ. અને એનાથી જ એ પ્રભાવિત થઈ ગયો, ઇમ્પ્રેસ થઈ ગયો. હી ડીડ નોટ નોટિસ ધ અધર ટુ. બીજા બે પણ એમણે ધ્યાન રાખ્યું નહીં. બીજા બે સાંભળ્યા હશે પણ એક કાનેથી સાંભળ્યા, બીજા કાનેથી કાઢી નાખ્યા, મગજ પર લીધા નહીં, ધ્યાન પર રાખ્યું નહીં. હી નોડેડ ડિલાઇટલી. એકદમ આનંદપૂર્વક એમણે નોડેડ કર્યું, ડોકો હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ. અસાઇન ધ સેલ ડીડ. સેલ ડીડ. સેલ ડીડ એટલે એક આખો દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજ. અહીંયા ડીડ નો મતલબ શું થાય? દસ્તાવેજ. ડીડ નો મતલબ શું થાય? દસ્તાવેજ. બરાબર? તો સેલ ડીડ, તો વેચાણ દસ્તાવેજ પણ એમણે અસાઇન એટલે સાઇન કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબર્ટ. રોબર્ટ નો મિસયુઝ ન કરશે એ કોન્ટ્રાક્ટ પર પણ સહી કરી દીધી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લાયન્સ. એમને એક સર્વન્ટ, સેવક મળી ગયો. હવે એમને એક સેવક મળી ગયો હતો. એન્ડ અ કમ્પ્લાયન્સ. એન્ડ કમ્પ્લાયન્સ, એક સાથી મળી ગયો હતો. ચલો, હવે પ્રેમ ચોપડા તો પ્રેમ ચોપડા છે. એના મગજમાં કેવા વિચારો આવતા હોય તમે સમજી ગયા હશે. રામસિંહ, ઇફ રામસિંહ 070 માય રોબર્ટ, જો રામસિંહ 070 મારો રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરી, જો અનાજ કરિયાણું લાવી શકે છે, then why not for better things like jewels. તો જ્વેલરી જેવા કિંમતી વસ્તુઓ કેમ ન લાવી શકે? પ્રેમ ચોપડા થોટ. પ્રેમ ચોપડાએ આ વિચાર્યું, અંદરો અંદર પોતાની અંદર વિચાર્યું કે પ્રેમ આ એમ કે રોબર્ટ જો છે અનાજ કરિયાણું તો લાવી શકે, તો પછી આપણે જ્વેલરીમાંથી, કિંમતી જ્વેલરી શોપમાંથી જ્વેલરી કેમ ન લાવી શકે એમ. બરાબર? તમને બી એવું થતું હશે કે કાશ કલા મંદિર માંથી આવો કંઈક રોબર્ટ. બરાબર? જ્વેલરી માંથી રોબર્ટ લઈ આવી આવો. ચાલો ચાલો. ઇન ધ માર્કેટ, ઘણા વિદ્યાર્થીઓમાં બી ઘણા પ્રેમ ચોપડા જેવા હોય ને, લાલચુ ચોર, જેની બુદ્ધિ આવી કે રીતે કામ કરે. ઇન ધ માર્કેટ રોબર્ટ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટમાં રોબર્ટ હેવી પેકેટ્સ લઈને આવતો હતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ્સ પણ ખરીદી લેતો હતો. કેરીઇંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ, કે રોબર્ટ જે છે એ ગ્રોસરી લઈને કાર સુધી આવતા, એ તો સામાન્ય વસ્તુ છે, જોવા મળ્યા જ કરે, કેમ કે ઘણા બધા પાસે રોબર્ટ હોય. બટ સ્ટીલ સ્ટ્રેન્જ થિંગ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. ને હજુ એક થોડી સ્ટ્રેન્જ
અદ્ભુત કે વિચિત્ર લાગતી જેવી ઘટના છે. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ છે. એમ્યુઝિંગ સર્વન્ટ છે. આપણને બધું કાર્ય કરી આપે તેવો એમ્યુઝ, આપણને આશ્ચર્ય થાય તેવો એક સેવક છે. રામસિંહ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ. ઘણો બધો એફિશિયન્ટ હતો, ઘણો બધો સક્ષમ હતો કે આ બધું કાર્ય કરી લે. વિથ ધ ટ્રીમેન્ડિયસ સ્પીડ, ને એમાં અદ્ભુત સ્પીડ સાથે, ઘણી બધી ટ્રીમેન્ડિયસ સ્પીડ સાથે. એન્ડ એક્યુરેસી, બિલકુલ ભૂલ વિનાનું, એકદમ ભૂલ વગર. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલી ની અંદર ગ્રોસરી, અનાજ, કરિયાણું બધું ખરીદી લે. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા કમાન્ડ માટે પાછું ઉભા રહે. ભાઈ હજુ શું લેવાનું છે? તો ઓર્ડર આપે છે આપણા પ્રેમ ચોપડા. 2 kilograms of mangoes. 2 કિલોગ્રામ મેંગોઝ કેરી. રાઇપ એન્ડ જ્યુસી, પાકેલી અને એકદમ રસવાળી, જ્યુસી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી, ડિસ્ટન્સથી, અંતરથી એમણે ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો. સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, મોટો કેરીનો ઢગલો જોઈને એને ઓર્ડર આપ્યો. ઇન નો ટાઈમ, અને એકદમ સમયમાં, નો ટાઈમ, ઓછા સમયમાં, રામસિંહ had selected the best one. એમાંથી રામસિંહ એકદમ બેસ્ટ કેરી એકદમ સિલેક્ટ કરી લીધી અને લઈ આવ્યો. પાણી આવી ગયું છે ઘણાને. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ કમાન્ડર. કમાન્ડર જે રિમોટ કમાન્ડર હતું ને એની અંદર બોયલો એ રહ્યો. પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર પૈસા આપી દેજે. પાર્ટ 2 માં આપણે પાછું જોઈશું. બરાબર, રામસિંહ 070 માટે. આજના માટે આટલું જ. થેન્ક યુ, આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, અને આ પાછું કન્ટિન્યુ કરીશું. બહુ મજા આવશે. પાછા બધા આ વિડીયો જોવા માટે આવી જજો. થેન્ક યુ.